નમસ્કાર. ભારતની 2027ની ઐતિહાસિક વસ્તી ગણતરી વિશેના આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આ વખતે એક બહુ જ મોટો અને રસપ્રદ બદલાવ આવી રહ્યો છે. પહેલીવાર એવું બની રહ્યું છે કે ડિજિટલ માધ્યમથી ગણતરી કરવાની સત્તા સીધી નાગરિકોના હાથમાં આવી છે. તો ચાલો આ નવીનતાને એકદમ સરળ ભાષામાં સમજીએ. જરા વિચારો, 1 અબજથી વધુ લોકોનો દેશ આજના આ ડિજિટલ યુગમાં પોતાની ગણતરી આખરે કેવી રીતે કરશે? ખરેખર બહુ જ રસપ્રદ પ્રશ્ન છે, કારણ કે વર્ષોથી ચાલી આવતી કાગળ અને પેનની એ જૂની રીત હવે ભૂતકાળ બની જશે. તેની જગ્યાએ સ્માર્ટફોન અને લેપટોપનો ઉપયોગ થશે. આ માત્ર આંકડાઓ ભેગા કરવા પૂરતું સીમિત નથી, પણ આધુનિક ભારતની એક નવી જ કાર્યપદ્ધતિ તરફનું મોટું કદમ છે. આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્ય 6 બાબતો પર ફટાફટ નજર કરીશું. ડિજિટલ બદલાવ, કયા નવા પ્રશ્નો પૂછવામાં આવશે, નિયમો અને ગોપનીયતા, અલગ-અલગ રાજ્યોના સમયપત્રક, જાતે નોંધણી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા અને છેલ્લે અંતિમ ચકાસણી. તો સૌથી પહેલા વાત કરીએ પહેલા વિભાગની, ડિજિટલ બદલાવ, જે ખરેખર એક ઐતિહાસિક પરિવર્તન છે. વસ્તી ગણતરીની આ આખી પ્રક્રિયા ખરેખર 2 અલગ-અલગ તબક્કામાં વહેંચાયેલી છે. પહેલો તબક્કો છે હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ, જેમાં ઘરની સુવિધાઓ અને સંપત્તિઓ પર ધ્યાન અપાય છે. અને ત્યારબાદ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં બીજો તબક્કો શરૂ થશે, જેને પોપ્યુલેશન એન્યુમરેશન કહેવાય છે. તેમાં વ્યક્તિગત વસ્તી વિષયક ડેટા ભેગો કરવામાં આવશે. અત્યારે આપણું પૂરું ધ્યાન આ પહેલા તબક્કા પર જ છે, જેમાં ડિજિટલ પ્લેટફોર્મની મદદથી જાતે જ માહિતી ભરવાની જોગવાઈ કરવામાં આવી છે. હવે આગળ વધીએ બીજા વિભાગ તરફ. શું પૂછવામાં આવશે? એટલે કે આજના આધુનિક માપદંડો. આ 2027ની ગણતરીમાં 4 તદ્દન નવા પ્રશ્નો ઉમેરવામાં આવ્યા છે, જે જાણવા જેવા છે. પહેલું, શું ઘરમાં ઇન્ટરનેટની સુવિધા છે? બીજું, શું સ્માર્ટફોન છે? ત્રીજું, પીવા માટે પેકેજ્ડ કે બોટલવાળા પાણીનો ઉપયોગ થાય છે ખરો? અને ચોથું, ઘરમાં મુખ્યત્વે કયું અનાજ ખવાય છે? આખા 15 વર્ષના લાંબા ગાળા પછી થઈ રહેલી આ ગણતરીમાં આ નવા પ્રશ્નો બતાવે છે કે સરકાર અત્યારની ડિજિટલ અને લાઇફસ્ટાઇલની આદતો સમજવા કેટલી સ્માર્ટલી ડેટા કલેક્શન કરી રહી છે. હવે વાત કરીએ ત્રીજા અને બહુ જ અગત્યના વિભાગની, નિયમો અને ગોપનીયતા વિશેની જવાબદારીઓ અને સુરક્ષા. ₹1000. જી હા, 1948ના સેન્સસ એક્ટ મુજબ સાચી અને પૂરેપૂરી માહિતી આપવી એક કાનૂની જવાબદારી છે. જો માહિતી આપવામાં ઇનકાર થાય કે સહકાર ન મળે તો કાયદા હેઠળ બરાબર આટલા જ રૂપિયાના દંડની જોગવાઈ છે. આ નિયમ દર્શાવે છે કે આ આખી પ્રક્રિયા કેટલી ગંભીર છે અને તેમાં ચોકસાઈનું કેટલું મહત્વ છે. 1990ના સેન્સસ રૂલ્સનો આ સત્તાવાર દસ્તાવેજ ખાતરી આપે છે કે આટલી મોટી રાષ્ટ્રીય કામગીરી એકદમ કડક કાનૂની માર્ગદર્શિકાઓ હેઠળ થઈ રહી છે. અને મજાની વાત એ છે કે આ જ નિયમોમાં સુધારો કરીને સેલ્ફ એન્યુમરેશન એટલે કે જાતે જ ઓનલાઈન માહિતી ભરવાની કાયદેસર સત્તા આપવામાં આવી છે. હવે જો મનમાં જરા પણ ડેટાની સુરક્ષાને લઈને શંકા હોય તો આ જાણી લેવું જરૂરી છે. 1948ના સેન્સસ એક્ટની કલમ 15 હેઠળ ગોપનીયતાની 100% ગેરંટી અપાઈ છે. સાવ સીધા શબ્દોમાં કહીએ તો વ્યક્તિગત વિગતો કોઈની પણ સાથે ક્યારેય શેર કરવામાં નહીં આવે. તેનો ઉપયોગ પોલીસ તપાસ કે કોઈ ટેક્સના હેતુઓ માટે થઈ જ ના શકે. આ ગેરંટી ખરેખર નિશ્ચિંત થઈને સાચી માહિતી આપવા માટે પૂરતી છે. આગળ વધીએ ચોથા વિભાગ તરફ, અલગ-અલગ રાજ્યોના સમયપત્રક અને તેનો અમલ. ઓનલાઈન નોંધણી માટે દરેક પરિવારને 15 દિવસનો સમયગાળો મળશે, જે રાજ્ય પ્રમાણે અલગ-અલગ છે. દાખલા તરીકે ગોવા અને કર્ણાટકમાં 1 એપ્રિલથી શરૂ થશે, બિહારમાં 17મી એપ્રિલથી, જ્યારે જમ્મુ અને કાશ્મીર તથા પુડુચેરીમાં 17મી મેથી અને છેક આસામમાં 2 ઓગસ્ટથી આ પોર્ટલ ખુલશે. એટલા માટે જ આ ઓનલાઈન સુવિધાનો લાભ લેવા માટે પોતાના રાજ્યના ટાઈમટેબલ વિશે અપડેટ રહેવું અત્યંત જરૂરી છે. ચલો હવે 5મા વિભાગમાં જોઈએ જાતે નોંધણી કરવાની પ્રક્રિયાની એકદમ પ્રેક્ટિકલ માર્ગદર્શિકા. સરકાર દ્વારા બહાર પડાયેલ આ સત્તાવાર ગુજરાતી માર્ગદર્શિકા જુઓ. ખરેખર 16 અલગ-અલગ પ્રાદેશિક ભાષાઓમાં આખી સિસ્ટમ ઉપલબ્ધ કરાવીને કામ કેટલું સરળ બનાવી દીધું છે. માતૃભાષામાં હોવાથી કોઈ પણ સામાન્ય માણસ પણ આખી પ્રક્રિયા બહુ જ સહેલાઈથી સમજી શકે છે. બસ આ 5 એકદમ સરળ સ્ટેપ્સ ફોલો કરવાના છે. સૌથી પહેલાં પોર્ટલ પર લોગિન કરો અને મોબાઈલ પર આવતા OTPથી ખરાઈ કરો. બીજું, પરિવારના વડાની વિગતો નાખો. ત્રીજું, નકશા પર પોતાના ઘરનું ચોક્કસ લોકેશન માર્ક કરો. ચોથું, જે 33 પ્રશ્નો છે તેની માહિતી ભરો
અને છેલ્લે બધું ચેક કરીને ફાઇનલ સબમિટ કરી દો, જેથી ડેટા લોક થઈ જાય. આ રીતે લાંબી કાગળની માથાકૂટમાંથી સીધી મુક્તિ. અને હા, નકશા પર પિનપોઇન્ટ લોકેશન દર્શાવવા માટે જો લેપટોપનો ઉપયોગ થાય તો કામ ઘણું આસાન થઈ જશે. હવે આવીએ છઠ્ઠા અને છેલ્લા વિભાગ પર, અંતિમ ચકાસણી અને પ્રક્રિયા પૂર્ણ કરવી. ઓનલાઈન ફોર્મ સબમિટ થઈ જાય એટલે કામ પૂરું નથી થઈ જતું. સબમિટ કર્યા પછી પોર્ટલ તરત જ એક 11 આંકડાનો સેલ્ફ એન્યુમરેશન આઈડી જનરેટ કરશે, જે અંગ્રેજી અક્ષર H થી શરૂ થતો હશે. આ 11 આંકડા બહુ જ કામના છે. આનો સ્ક્રીનશોટ પાડી લેવો અથવા ક્યાંક સુરક્ષિત રીતે સેવ કરી લેવો અતિ આવશ્યક છે. આ આઈડી આટલો અગત્યનો કેમ છે? વાત એમ છે કે જ્યારે સરકારી ગણતરીકાર ઘરે મુલાકાતે આવશે ત્યારે તેમને માત્ર આ જ આઈડી બતાવવાનું રહેશે. જો આઈડી મેચ થઈ જશે તો બધો જ ઓનલાઈન ભરેલો ડેટા સીધો જ સરકારી ડેટાબેઝ સાથે જોડાઈ જશે. આનાથી કાગળિયાનું કામ તો ઘટશે જ, પણ સાથે સાથે બંને પક્ષનો કિંમતી સમય પણ બચી જશે. અને છેલ્લે આ આખી વાત એક બહુ જ ઊંડા વિચાર તરફ દોરી જાય છે. માંડ 15 મિનિટમાં લેવાયેલો આ વિશાળ ડિજિટલ ડેટા આવનારા 10 વર્ષ માટે આપણા દેશની સ્થાનિક સેવાઓ, શાળાઓ અને હોસ્પિટલોના ભવિષ્યને આખરે કેવી રીતે નવો આકાર આપશે. આ ઐતિહાસિક ડિજિટલ પરિવર્તનની ચાવી હવે નાગરિકોના હાથમાં છે. આ સચોટ માહિતી આવનારા વર્ષો માટે રાષ્ટ્રીય આયોજનની આખી દિશા બદલી નાખશે. તો આ વિશ્લેષણ અહીં સમાપ્ત થાય છે. આશા છે કે આ સમજૂતીથી આખી પ્રક્રિયા એકદમ સ્પષ્ટ થઈ ગઈ હશે.